સુરતમાં આજે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટર દ્વારા દેશવ્યાપી હડતાલના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન યોજાયું। વિવિધ પડતર માંગણીઓ અને નવા લેબર કોડના વિરોધમાં કામદારો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મોરચો કાઢવામાં આવ્યો। દેશના 600 કરતા વધુ જિલ્લાઓમાં આયોજિત આ દેશવ્યાપી હડતાલના ભાગરૂપે સુરતમાં પણ ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટર દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિઓ, વેતન વધારો તેમજ કામદારોને મળતી સુવિધા સહિત વિવિધ પડતર માંગણીઓને અંગે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। મોરચામાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હડતાલને લઈને જિલ્લા કલેક્ટર કચેરી આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ચિકિત્સા દેસાઈ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન આવી છું। આ નવા જે લેબર કોડ લાવેલા છે 4 લેબર કોડ એનો અમે લોકો ઓપોઝ કરી છે। અમારા પુરાના 29 છે લેબર કોડ છે અમને પાછા આપો। નવા લેબર કોડ પ્રમાણે તમારે ફિક્સ પે ઉપર તમારી સર્વિસ આવશે 5 વર્ષની અને બીજું લેડીઝોને તમારે નાઇટ શિફ્ટ પણ બી આવશે। જે એની તમારે સિક્યુરિટીનો બહુ મોટો પ્રોબ્લેમ આવશે લેડીઝ માટે, એની માટે નાઇટ શિફ્ટ આવશે તો। હું પિંકેશ જરીવાલા કેનરા બેંક એમ્પ્લોય યુનિયન આસિસ્ટન્ટ સેક્રેટરી છું। હવે આજે સ્ટ્રાઇક છે તે એકચ્યુઅલમાં અમે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે તેમાં જે લેબરનો 4 કોડ આવ્યા છે, 4 કોડ કર્યા છે, તેમાં કેટલીક કોલમ એવી છે કે જે તે લોકોને ડાયરેક્ટલી અસર કરે છે, જેમ કે વર્કિંગ અવર્સ, કામ કરવાના કલાકો આજે 10 થી 12 કલાકનું જે ધારાધોરણ કર્યા છે જે મેન્ટલ પીસ ઉપર સૌથી વધારે અસર કરે છે। બીજું એ છે કે તમે આજે જે હડતાલ અમે પાડી છે તે હડતાલ માટે પણ ગવર્મેન્ટની એપ્રુવલ જોઈએ। તમે 60 દિવસની નોટિસ આપ્યા પછી જો ગવર્મેન્ટની એપ્રુવલ ના આવે તો તમે હડતાલ પણ ના પાડી શકો। લેડીઝ કર્મચારીઓને રાત્રે નાઇટ શિફ્ટ કરવાની પણ છૂટ આપવામાં આવી છે જે નવા લેબર કોડ છે તેમાં। અને બીજા આઈડિયા આની અસર ટોટલ 50 કરોડ જેટલા અસંગઠિત જે કાર્યકર્તા છે, કામદારો છે તેની ઉપર પડે છે। આજે 30 કરોડ જેટલા અસંગઠિત કામદારો હડતાલ પર જોડાયા છે। આજે જિગીશા સુરતી છે અને આજે અમે અહીંયા એટલા માટે એકત્રિત થયા છે કે સરકારે જે નવા 4 લેબર કોડ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ અમારા જૂના 29 લેબર કોડને નાબૂદ કરે છે। એ જૂના 29 લેબર કોડની અંદર જે કર્મચારીઓને બેનિફિટ આપવામાં આવતા હતા, એ લોકોની જોબ સિક્યોરિટી આપવામાં આવતી હતી, એ બધી આ 4 નવા લેબર કોડથી નાબૂદ થઈ રહી છે। જ્યારે સૌથી વધારે આમાં નુકસાન સ્ત્રીઓને થઈ રહ્યું છે। સ્ત્રીઓ આના કારણે અસુરક્ષિત બની રહી છે કારણ કે આ 4 નવા લેબર કોડથી સ્ત્રીઓને રાત્રિના ટાઈમે પણ વર્ક પર બોલાવી શકાશે અને સ્ત્રીઓની અસુરક્ષિતતા કેટલી છે એ આપણે લાસ્ટ ઘણા વર્ષોમાં જોઈ ચૂક્યા છે કે કેટલા બધા કિસ્સાઓ વર્ક પર હેરેસમેન્ટના થઈ રહ્યા છે, બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે। તો આની અંદર સરકાર જો નવા 4 લેબર કોડ લાગુ પાડશે તો શું સ્ત્રીઓએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દેવું પડશે? ફરીથી સ્ત્રીઓ શું ઘરમાં જ બેસીને કામ કરશે? બહાર એ લોકો જોબ પર નહીં જઈ શકે? અને જો એમ્પ્લોયર અને ગવર્મેન્ટ આ સુરક્ષાનું ધ્યાન નહીં રાખે તો પછી સ્ત્રીઓ કેવી રીતે વર્ક કરી શકશે? જ્યારે વર્ક લાઈફ બેલેન્સની વાત આવે છે તો એની અંદર પણ આ 4 નવા કાયદાઓ કામના કલાકો વધારી રહી છે। કામના કલાકો વધી જશે, કોઈ કામના કલાકો નિશ્ચિત નહીં રહેશે તો વર્ક લાઈફ બેલેન્સ ક્યાં જઈને ઊભું રહેશે? તો એક જ વસ્તુથી તમે કઈ રીતે સાબિત કરી શકશો કે વર્ક લાઈફ બેલેન્સ પણ આવવું જોઈએ અને સાથે સાથે તમે 4 નવા કોડથી તમે કામના કલાકો માટે પણ કોઈ ડેફિનેશન નક્કી નહીં કરશો તો પછી અમારી સુરક્ષાનું શું, અમારી જોબ સિક્યોરિટીનું શું? અને જો એમ્પ્લોયને જોબ સિક્યોરિટી નહીં હશે તો એ પીસફુલી કામ પણ નહીં કરી શકે અને જો માનસિક શાંતિ નહીં હશે તો ગવર્મેન્ટનું કામ કઈ રીતે થશે? ગવર્મેન્ટ જો ફિક્સ વેજીસ વાળા એમ્પ્લોય લાવવા માંગતી હોય તો ફિક્સ વેજીસ વાળા એમ્પ્લોય પર કેટલો ભરોસો મૂકી શકશે? તમારા લાખો અને કરોડોના ટ્રાન્ઝેક્શન જો થતા હશે બેંકની અંદર, તમે જાણો છો કરોડોના ટ્રાન્ઝેક્શન થાય છે, તો શું એ કરોડોના ટ્રાન્ઝેક્શનો તમે ફિક્સ વેજીસ વાળા ટેમ્પરરી એમ્પ્લોય પર ભરોસે મૂકી દેશો? એ ટેમ્પરરી એમ્પ્લોયનો તમે કેટલો ભરોસો કરશો? જ્યારે ફિક્સ પગારવાળા કર્મચારીઓ હશે, કાયમી ધોરણના કર્મચારીઓ હશે તો તમે એમનો ભરોસો પણ કરી શકો છો, પણ આ ફિક્સ પગારવાળા ટેમ્પરરી એમ્પ્લોય પર તમે કરોડોના ટ્રાન્ઝેક્શન કઈ રીતે મૂકી શકો છો? એટલે ગવર્મેન્ટ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી રહી છે આ 4 લેબર કોડ લાગુ પડી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।